આજે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે કંપનીનું બેકઅપ કઈ રીતનું લેશું. એટલે કે તમારે દરેક કંપનીનું બેકઅપ જોઈએ છે. ફ્રેન્ડ્સ, તમારે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરમાં કાંઈ પણ ઇસ્યુ છે અથવા તો કોમ્પ્યુટર તમારે ફોર્મેટ કરવું છે, તો તમે દરેક કંપનીનું બેકઅપ કઈ રીતે લેશો, અથવા તો તમારે બેકઅપ સ્ટોર કરવું છે તો એ બેકઅપ કઈ રીતે લેશો. તો સૌપ્રથમ આપણે અહીંથી મિરેકલ ખોલી લીધું છે. ત્યાર પછી યુટિલિટીમાં જશું. ફ્રેન્ડ્સ, અહીં યુટિલિટીમાં તમે જોશો ફ્રેન્ડ્સ તો બેકઅપ અને રિસ્ટોરનો ઓપ્શન તમને દેખાશે. ફ્રેન્ડ્સ, એમાં બેકઅપમાં જોઈ લેશું. ત્યાર પછી અંદર જશો તો બેકઅપનો ઓપ્શન આવશે. અહીં આપણે બેકઅપ કરીશું. ત્યાર પછી સિલેક્ટમાં કંપની બેકઅપ લઈશું. ત્યાર પછી બેકઅપની પેથ સિલેક્ટ કરીશું. એટલે કે તમારે બેકઅપ ક્યાં લેવું છે એની ડિટેલ આપણે સિલેક્ટ કરીશું. અત્યારે આપણે બીજી ડ્રાઈવમાં બેકઅપ લેવું છે તો અધર પાથમાં સિલેક્ટ કરીશું. અહીં સી કરી બેકઅપ જે તમારે જ્યાં લેવાનું હોય એ ફોર્મેટ તમે સિલેક્ટ કરી લેજો. અત્યારે આપણે બેકઅપનું ફોલ્ડર છે એ આપણે સિલેક્ટ કરી લીધું છે. અહીં ઓકે કરી દેશું. ત્યાર પછી અહીં તમે ટેબ આપીશો, એટલે અહીં તમારે જેટલી કંપનીનું બેકઅપ લેવું હોય તેમાં એન્ટર આપી અને સિલેક્ટ કરવાનું રહેશે. આગળ તમે સિલેક્ટ કરશો એટલે સ્ટાર જેવી નિશાની આવી જશે. અહીં જેટલી કંપનીનું બેકઅપ લેવું હોય એ આપણે લઈ લેશું. ત્યાર પછી ટેબ આપીશું. ફ્રેન્ડ્સ, અહીં ઓકે કરી દેશું એટલે એ બેકઅપ આપણું લેવાઈ જશે અને આપણે જે ફાઇલ સિલેક્ટ કરી હતી એમાં એ સ્ટોર થઈ જશે. અહીં ફ્રેન્ડ્સ બેકઅપમાં પ્રોસેસ લઈએ છીએ, કારણ કે આપણે ઘણી બધી કંપનીનું બેકઅપ લીધું છે એટલા માટે. અહીં ઓકે કરીશું એટલે બેકઅપ કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે તમે અધર ડ્રાઈવમાં અથવા તો બેકઅપ કલેક્ટ કરવા અથવા તો તમારે બેકઅપને સાચવવા માટે તમે દરેક કંપનીનું બેકઅપ લઈ શકો છો. થેન્ક યુ. આજનો જે પોઈન્ટ હતો એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.